ત્રણ વખત જે તમે કરાય હું બોલું એ તમારે નમન કરવાનું છે. ઓકે, સાંભળો. અરહં સમ્મા સંબુદ્ધો ભગવા બુદ્ધં ભગવન્तं અભિવાદેમિ બુદ્ધં નમઃ. ઓકે. સ્વાખાતો ભગવતા ધમ્મો ધમ્મં નમઃ. સુપટિપન્નો ભગવતો સાવક સંઘો સંઘં નમઃ. બધાએ મોટા અવાજે મારી પાછળ બોલવાનું છે. ઓકાશ વંદામિ ભંતે દ્વારતેન મય્યાકૃतं સબ અપરાધમ ખમત મે ભંતે દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ ઓકાશ વંદામિ ભંતે દ્વારતેન મય્યાકૃतं સબ અપરાધમ ખમત મે ભંતે. તમારે બોલી લો એટલે આમ ભંતે બોલવાનું. ઓકે. ખમામી 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 બોલો. આમ ભંતે. ઓકાશ ભંતે તિસરણેન સહ પંચશીલમ ધમ્મં યાચામિ અનુગં કત્વા શીલદેથ મે ભંતે દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ ઓકાશ ભંતે તિસરણેન સહ પંચશીલમ ધમ્મં યાચામિ અનુગં કત્વા શીલદેથ મે ભંતે દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ ઓકાશ ભંતે તિસરણેન સહ પંચશીલમ ધમ્મં યાચામિ અનુગં કત્વા શીલદેથ મે ભંતે. હું બોલ્યો તમારે આમ ભંતે બોલવાનું. અહમ વંદામિ તમ વંદેથ આમ ભંતે. ઓકે. નમો તસ્સ બોલવાનું મારી પાસે. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ द्वितीयम्पि धम्मं शरणं गच्छामि तृतीयम्पि बुद्धं शरणं गच्छामि तृतीयम्पि बुद्धं शरणं गच्छामि तृतीयम्पि धम्मं शरणं गच्छामि तृतीयम्पि
संघं शरणं गच्छामि पाणातिपाता वीरमणि शिखापदं समाधियामि अदीनदान वीरमणि शिखापदं समाधियामि कामेषु मिच्छाचार वीरमणि शिखापदं समाधियामि मूषावाद वीरमणि शिखापदं समाधियामि शूरामेरयमज्ज पमादठाना वीरमणि शिखापदं समाधियामि भीषण क्षण गमन पंचशील संपूर्ण बधा एक साथ बोलो आम भंति बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि संघो બેસી જાઓ વ્યવસ્થિત બેસી જાઓ આપણી બૌદ્ધ દીક્ષા પૂર્ણ થઈ વ્યવસ્થિત બેસી બધા હૃદય પર બે હાથ રાખી અને 5-7 મિનિટ રાખજો હું બુદ્ધ પૂજા બોલું છું તો બુદ્ધ પૂજા શા માટે બોલવી પૂજા શબ્દ સનાતન ધર્મમાં પણ આવે છે અને આપણે પણ આવે છે પણ અર્થનો અનેક છે ત્યાં પૂજાનો મતલબ દેવી દેવતાને રાજી કરવા અહીંયા આપણે કોઈ દેવી દેવતાને રાજી કરતા નથી અહીં પૂજાનો મતલબ બુદ્ધના ગુણોનું સ્મરણ કરવું 9 ગુણ બુદ્ધના 6 ગુણ ધમના અને 9 ગુણ સંજ્ઞા 24 ગુણોનું આપણે સ્મરણ કરીએ છીએ વારંવાર સ્મરણ કરવાથી અર્થ સમજવાથી આપણું મન ખુલી શકે છે તો આપણે શ્રોતાપતિ થઈ શકીએ છીએ તો એના માટે આ બોલવાનું છે એટલે ખ્યાલ આવે એટલે હું એકલો બોલીશ તમે મનમાં બોલાય તો બોલવાનું છે ને તે સાંભળવાનું છે 10 મિનિટ બુદ્ધ પૂજા લઈ કોઈ પણ કાર્ય એટલે જેટલા દીક્ષાથી છે બે આપણે રાખીને સાંભળશો સુખાસનમાં બેસજો નેગેટિવ વિચાર છોડજો હું એકલો જ બોલીશ તમારી સામે સામે નમો તસ્ય ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ દ્વિતીયંપિ તૃતીયંપિ बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि तृतीयंपि बुद्ध वणगन्धगुणोपेतम् एकं कुसुमसन्तति पूजयामि मुनिन्दसशिरिपादसरोरुहे पूजयामि बुद्धं कुसुमेन नैनं पूज्ये एतेन लभामि मोक्षं कूपं मिलायति यथा इदं मे कायो तथा याति विनाशभाव कर्ण संभारयूतेन यूतेन कमदंसि तिलोकदीपं सम्बुद्धं पूजयामि तमोनुदं सुगन्धिकाय वदनम् अनन्तगुणगन्धिना सुगन्धित गन्धेनं पूजयामि तथागतं बुद्धं धम्मं च संघं सुगततनुभवादात् दुरापि लङ्काय जम्बुदीपेति दशपुरवरे नागल्के चतुर्थी सवेपि बुद्धं दशबलतनुजनं बोधि तियं नमामि वन्दामि चेतियं सबठानेषु पठेति शारीरिकधातु महाबोधि भूगत्वं सकलं सदनं बोधि यस्य मूले निषिन्नो वसभारि विजयम् अकापत्तो सबयुतं सत्था वन्दितं बोधिपादपम् इमे हेति महाबोधि लोक तेन पूजिता अहं हि नमस्सामि बोधि नमस्कृते प्रथमं बोधिपालङ्कं द्वितीयंपि अनिमेषं तृतीयंपि चकमणसेकं चतुरत्नागरं पञ्चमम् अजपालं मुचलेन षष्ठमं शतमं राजायकं वन्दे तं मुनिसेवितम् महादयो महासतो बोधि ले निशिन्नि पंचम ते पराजित्वा मूर्ति संबोधि मुक्तम इति पीशो भगवा अरहं संबुधो विजाचरण संपन्न
सुगतो लोकविदु अनुत्तर पुरुषधम्म सारथि सत्यदेवमनुशानं बुद्धो भगवान् स्वाखातो भगवता धम्मो संगीति अकालिको एहि पशिको ओपनायिको पच्चतं वेदितभो विभु सुपटिपन्नो भगवतो शावकसङ्गो उजुपटिपन्नो भगवतो शावकसङ्गो साविचिपटिपन्नो भगवतो शावकसङ्गो यदिदं चत्तारि पुरुषानि अट्ठ पुरुषपूगल एष भगवतो शावकसङ्गो आहुणेयो बाहुणेयो दक्षिणीयो अंजलिकरणीयो अनुत्तरं पुय्यंखेतं लोकसाधि। बोलो બધા साधु साधु साधु। बैठा बैठा वंदन करजो। बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि संघं। બધાએ ઊભું થઈ જવું છે। બુદ્ધ પૂજા પૂર્ણ થાય છે। હવે આપણે બાબા સાહેબને અનુયાયી છીએ એટલે ગુજરાતમાં 22 તારીખને આવી ગયા ન હોય તો મારે હિન્દી બોલાવી પડશે। ઓકે બધા આમ બે હાથ પાછો જમણો આજે હું એક જ હાથ રાખવાનો છે જમણો। 22 પ્રતિજ્ઞા હું બોલાવું છું દરેકને બોલવાની છે। આપણે બાબા સાહેબને અનુયાયી છીએ એટલે 22 પ્રતિજ્ઞાથી જ દીક્ષા પૂર્ણ થાય। આપણે પહેલા તમને દીક્ષા આપીને વિસાન ગ્રહણ કર્યું પૂજા કરી જે પોઝિટિવ કર્યું એટલે નેગેટિવ ના થાય એટલે આપણે આ 22 પ્રતિજ્ઞા લઈશું અને 22 પ્રતિજ્ઞા પછી આપણી દીક્ષા પૂર્ણ કરાય। એટલે હું હિન્દીમાં બોલાવું છું બધાએ બોલવાનું છે ગુજરાતીમાં છે પછી મોબાઈલ બધા હિન્દીમાં લઉં છું બધાને હિન્દી તો ફાવતું જ છે હા તો હિન્દીમાં જ લઈ જાય બધાએ મારી પાછળ બોલવાનું છે। प्रिंट काढवानी चलो बधाई मारी पासे बोलजो 22 प्रतिज्ञा। मैं ब्रह्मा विष्णु और महेश इनको ईश्वर नहीं मानूंगा और उनकी पूजा नहीं करूंगा। मैं राम और कृष्ण को ईश्वर नहीं मानूंगा उनकी पूजा नहीं करूंगा। मैं गौरी गणपति इत्यादि हिंदू धर्म के किसी भी देवी देवता को नहीं मानूंगा उनकी पूजा नहीं करूंगा। ईश्वर ने अवतार लिया है इस बात पर मेरा विश्वास नहीं है। भगवान बुद्ध विष्णु के अवतार है यह झूठा प्रचार है इसको मैं नहीं मानूंगा। मैं श्राद्ध नहीं करूंगा पिंडदान नहीं करूंगा। मैं धर्म के बुद्ध धर्म के विरुद्ध किसी भी बात का आचरण नहीं करूंगा। मैं कोई भी कर्म किया कर्म ब्राह्मणों के हाथों नहीं कराऊंगा। सभी मनुष्य समान है ऐसा मैं मानता हूं। मैं समता स्थापित करने का प्रयत्न करूंगा। मैं भगवान बुद्ध के द्वारा बताए गए आर्य अष्टांगिक मार्ग का पालन करूंगा। मैं भगवान बुद्ध द्वारा बताए गए 10 पारमिताओं का पालन करूंगा। मैं सभी प्राणियों के प्रति दया करुणा लालन पालन करूंगा। मैं चोरी नहीं करूंगा। मैं झूठ नहीं बोलूंगा। मैं व्यभिचार नहीं करूंगा। मैं शराब नहीं पीऊंगा। ज्ञान शील और करुणा ये बौद्ध धर्म के 3 तत्वों को अपने जीवन में उतारूंगा। मैं अपने पुराने
मनुष्य मात्र के उत्कर्ष के लिए हानिकारक, असमान, नीच मानने वाले हिंदू धर्म का त्याग करता हूँ और स्वेच्छाएं बौद्ध धर्म का स्वीकार करता हूँ। बौद्ध धर्म सद्धर्म है ऐसा मैं मानता हूँ। आज मुझे नया जीवन मिला है ऐसा मैं मानता हूँ। इस तरह मैं भगवान बुद्ध की शिक्षा अनुसार आचरण करूंगा ऐसी प्रतिज्ञा करता हूँ। जय भीम, नमो बुद्धाय, वंदामि भन्ते। क्या माना आने पूરું કરો તો કેવી થાય મોબાઈલ થઈ ગયું. બચાવો.